ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિઝર્વેશન કાર્યક્રમ અંતર્ગત ગણતરી ફોર્મ વિતરણ કામગીરીનો પ્રારંભ આજથી પાટણ જિલ્લામાં કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત બૂથ લેવલ ઓફિસર દરેક મતદાતાના ઘર સુધી પહોંચીને ઇન્યુમરેશન ફોર્મ તારીખ 7/11/2025 સુધીમાં પહોંચાડશે. મતદાતાઓને વિનંતી છે કે તેઓ આ ફોર્મ BLO દ્વારા બીજી વખત મુલાકાત લેવામાં આવે ત્યાં સુધીમાં ભરાવીને સંબંધિત BLOને પરત આપે. આ ફોર્મમાં ખાસ કરીને વર્ષ 2002ની ખાસ સઘન સુધારણાની આખરી મતદાર યાદીમાં મતદાતાનો રક્ત સંબંધ તથા અન્ય વિગતોની ખરાઈ કરવામાં આવશે. જે કામગીરી મતદારને BLO દ્વારા પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે, જેથી મતદાર યાદીમાં માત્ર સાચા અને લાયક મતદારોના નામોનો સમાવેશ થાય અને ખોટા કે અયોગ્ય નામો દૂર થઈ શકે. જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા મતદાતાઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ કામગીરીમાં સક્રિય સહયોગ આપે, ફોર્મ સાચી માહિતી સાથે ભરે અને સમય મર્યાદામાં પરત આપે. ચૂંટણી પંચનો ઉદ્દેશ છે કે એક પણ લાયક મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને પારદર્શક તથા યોગ્ય મતદાર યાદી તૈયાર થાય. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ મતદાતાઓને સહકાર આપવા અને આ મહત્વપૂર્ણ કાર્યમાં જાગૃત નાગરિક તરીકે ભાગીદારી દર્શાવવા અપીલ કરવામાં આવી છે. આપ સૌને સુવિદિત છે કે ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR ની કામગીરી શરૂ કરી દેવામાં આવેલી છે. આજથી BLO દરેક ઘરે જઈ અને પોતાના એન્યુમરેશન ફોર્મ આપશે. આ એન્યુમરેશન ફોર્મ ભરીને મતદારોએ પુનઃ પરત કરવાના રહેશે BLOને. અને એટલું સુનિશ્ચિત કરવાનું છે કે આ કામગીરી જે ફોર્મ આપવાની છે 4 દિવસની છે. 7મી તારીખ સુધીમાં ફોર્મ આપવામાં આવશે અને ત્યાર પછી 1 અઠવાડિયા પછી BLO પુનઃ મતદારના ઘરની મુલાકાત લેશે. તમામ મતદારોએ પોતાના ફોર્મ ભરી અને BLOને પરત આપવાના રહેશે. આ ફોર્મમાં એટલું સુનિશ્ચિત કરવાનું છે કે તેમના જે મેપિંગ કરવાનું છે મતદારોનું, કે 2002ની મતદાર યાદીમાં એમના માતા પિતાનું, એમના દાદા દાદીનું, એમના કાકા કાકીના નામ સાથે પોતાના નામને સંલગ્ન કરવાના રહેશે. તો આ વિગતો આપે ભરી અને BLOને ફોર્મ પરત આપવાનું રહેશે. આપ સુનિશ્ચિત કરજો કે આ ફોર્મ યોગ્ય રીતે ભરાય. આ ફોર્મ ભરાઈને BLOને પરત આપી દેવામાં આવે અને સમય મર્યાદામાં આ કામગીરી આપના દ્વારા પૂર્ણ થાય અપેક્ષિત છે. ઇલેક્શન કમિશનનો આ કામગીરી કરવા પાછળનો આશય એ છે કે સાચા મતદારોના નામ મતદાર યાદીમાં આવે અને ખોટા મતદારોના નામ મતદાર યાદીમાં ના આવે. કોઈ પણ મતદાર પોતાના મતદાનના હકથી વંચિત ન રહેવો જોઈએ, એ ઇલેક્શન કમિશનનો આશય છે. અને એ આશય પરિપૂર્ણ કરવા માટે આ સમગ્ર કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે. અને આપ સૌનો સહકાર આમાં અપેક્ષિત છે અને આપ જાગૃતપણે આ કામગીરી પૂર્ણ કરશો એવી મને શ્રદ્ધા છે.